જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઓચરે, જેના રોમ શૂયણુ છિદ્રમાં બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. ગુરુ સ્વામી મહારાજની જય જય જય. અનંત જન્મારાથી સ્વામીજી જે જીવ દશા છે એવી ભીખ માગવાની વૃત્તિ, ઇન્દ્રિયોને આધીન જીવવાની વૃત્તિ, ઠાકોરજીની કૃપાથી હું જ્યાં જ્યાં વિચરણ કરું છું ત્યાં હું એવું જોઉં છું. ગીતાજીની અંદર ભગવાને વાત કરી છે શ્રી કૃષ્ણ પરમાત્માને અર્જુને પ્રશ્ન પૂછ્યો છે કે હે પ્રભુ, આપની સાધના કરવાવાળો વ્યક્તિ જ્યારે એના માર્ગથી ચ્યુત થાય છે, પડી જાય છે, ત્યારે એની શું ગતિ થાય છે? ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા હું એવું ન બોલી શકું કે ખૂબ સુંદર જવાબ આપ્યો. એ ભાષાનો શણગાર છે. હું એવું પણ નહીં બોલી શકું કે આશ્વાસન આપ્યું. હોઈ શકે શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન પ્રત્યે બોલ્યા, પણ એ બધા ઉત્તરો આપણા માટે આપ્યા છે કે એવો જે યોગભ્રષ્ટ યોગી છે એને બીજે જન્મે કાં તો હું કોઈ ધનાઢ્ય વ્યક્તિના ઘરે જન્મ આપું, કાં તો કોઈ સત્સંગીના ઘરે જન્મ આપું. હું વર્ષોથી એ વાતનો વિચાર કર્યા કરું છું કે શું કારણ? નરી દ્રષ્ટિએ આપણે એવું સમજી શકીએ કે એની ભક્તિ આગળ વધે, એ જ્યાંથી અટક્યો છે ત્યાંથી આગળ ચાલે. પણ ખરેખર આપણે એ શબ્દનો એ જ અર્થ કરીએ છીએ? આગળ ચાલવા માટે આપણને એ બે જગ્યામાં જન્મ આપ્યો છે.
હમણાં 2 દિવસના હું વિચરણમાં હતો. ધનાઢ્ય માણસો ખોટ નથી કાંઈ. જીવન વ્યાપન આનંદથી કરી શકે. બીજી બાજુ જો સારામાં સારું ભણેલા વ્યક્તિઓ અને પછી એના ચરિત્ર માટે જ્યારે કોઈક વાત કરે તો આપણને એવું થાય કે ખરેખર આ ભણેલી વ્યક્તિ અને કહી શકાય ખરી. હૃદયપૂર્વક કહું છું, સતત ને સતત એ વિચાર હૃદયને વિશે રહ્યા કરે છે કે ભગવાન કેમ એવું બોલ્યા. કાં તો કોઈક ધનાઢ્યને ત્યાં, કાં તો કોઈક સદગૃહસ્થ સત્સંગીના ઘરે જન્મ આપું, ભક્તના ઘરે જન્મ આપું. આધ્યાત્મ તત્વ જુદું છે. બહુ ઊંડાણથી જોઈએ તો જગત જોડે એને કોઈ લેવા દેવા નથી. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને રાજી કરવાને એને પામવું એ જગતની બધી ક્રિયાઓ કરતાં અલગ ક્રિયા છે. કરોડો લોકો ભગવાનને રાજી કરવા માટે મંડ્યા છે. કરોડો લોકો. ક્રિયા બધા કરે છે, પણ ખરેખર ભગવાનને રાજી કરવું એ જીવનું મિશન છે કે કેમ? એ પ્રશ્નાર્થ છે. ભગવાન કેવી રીતે નિષ્ઠુર હોઈ શકે? ભગવાન ભજીને વ્યવહારે સુખ્યા થનાર માણસો અલગ, પૈસે ટકે સુખી થનાર માણસો અલગ. એ બધા અર્થાથી છે. ભગવાનને રાજી કરવું એમાં તો પોતાનું સુખ એ રહ્યું નથી. અને પોતાનું સુખ તે કઈ બાજુથી વિચારવું, કે દેહનું કે આત્માનું? તો જે આત્માનું સુખ એ જતું કરી દે ત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રાજી થાય. રોજકાના રાજાભાઈ હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં ઢગલો કરી દીધો પૈસાનો, સંપત્તિનો. ઘૂંટણે પડી હરિકૃષ્ણ મહારાજ સામે 2 હાથ જોડીને ઊભા રહ્યા અને કહ્યું કે પ્રભુ મને સાધુ કરો, બધી માયા મૂકીને આવ્યો છું. હું હૃદયપૂર્વક કહું છું કે અહીંયા ભગવાન સ્વામિનારાયણને રાજાધિરાજ, અવતારના અવતારી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એવું સંબોધન નહીં. અહીં કરુણા નિધાન, મિત્ર, પરમ સખા એવા એ ભગવાન સ્વામિનારાયણ રોજકાના રાજાભાઈને પૂછ્યું કે સાધુ થશો કે અમે કહીશું એમ કરશો?
મૂર્ખ માણસને એની અંદર ગ્રેટ રાજનીતિજ્ઞ, ડાયો હોય અને ગ્રેટ ફિલોસોફર. રાજાભાઈએ એ વખતે ભગવાન સ્વામિનારાયણની આંખમાં અખંડ નિરંતર નીતરતી કરુણા જોઈ લીધી. કરુણા ધોધમાં વહાવવા માટે શ્રીજી મહારાજ તત્પર થઈ ગયેલા. એ રાજાભાઈને દેખાઈ ગયું. રાજાભાઈએ બે હાથ જોડીને કહ્યું, આપ કહો એમ કરીશ. કલ્યાણની જબરજસ્ત કરુણા વહાવી દીધી. સુખના નામે બધે દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. ભારત વર્ષનો એક સમય એવો સ્વામીજી કે બૌદ્ધ સંસ્કૃતિ જ્યારે ભારત વર્ષ ઉપર હાવી થઈ ગઈ, તે વખતે ભારત વર્ષના રાજાઓને ભારતીય સંસ્કૃતિની ધરોહરને ધારી રાખેલા સંતોએ કહ્યું કે સનાતન સંસ્કૃતિનું શું કરીશું, કંઈક સેવા કરો. અને પછી જે મંદિરોનું નિર્માણ થયું છે એ હું જે જોઉં છું, શાસ્ત્રમાં એ મહાત્મા રાજાઓ સુવર્ણ અક્ષરે લખાઈ ગયા છે. મેં હમણાં જ દીકરાઓને પૂછ્યું, બધું ધનાનંદ યાદ છે? દિલથી કહું છું બધાને, આપણે બધા રાજા છીએ, સ્વતંત્ર છીએ, સમર્થ છીએ, પણ આપણે ધનાનંદ જેવું તો નથી કરતા ને કે વૃત્તિની ગુલામી કરીએ છીએ. આપણી સામે કોઈ મહાપંડિત ઊભો હોય અને આપણે એને સમજી તો નથી શકી રહ્યા, એવું તો આપણાથી નથી થઈ રહ્યું ને. આપણને કોઈ જગ્યાએ મદ તો નથી ચડ્યો ને. આપણી બુદ્ધિ ભિક્ષાપાત્ર લઈ અને રાજાના સ્થાને બેસીને પણ ભીખ તો નથી માગી રહી ને. એ આપણે બધાએ વિચાર કરવાનો છે. હું સતત 2 દિવસથી એ વસ્તુ જોઈ રહ્યો છું. સંપત્તિ અલગ ચીજ, સમાજમાં પ્રતિષ્ઠા અલગ ચીજ, અને હૈયામાં સ્થિરતા, ભગવાન પ્રત્યે પ્રભુ પારાયણતા એ અલગ વાત છે. મને એક સંતે પૂછ્યું હતું, એક સાધુએ મને પૂછ્યું હતું કે શું માણસને એવું કહેવાની જરૂર છે કે અનંત જન્મથી ભવાટીમાં ફર્યા કરું છું? એને એક ભવાટી તો પૂરી દેખાતી નથી. એને 5 વર્ષ પહેલાંનું યાદ નથી, ગયા જન્મનું એને ક્યાંથી યાદ હોય? આપણે કહીશું તો એ વિશ્વાસ કરશે?
સાધુનો પ્રશ્ન બહુ વિવેકપૂર્ણ અને એકદમ સૂચક હતો સ્વામીજી. પણ આપણા મહાપુરુષોએ આપણને અતિશય કરુણા કરીને આપણને જે વાતો ગોખાવી છે આપણે યાદ રાખવાની છે. કોહમ સોહમ, કોણ છું, ક્યાં જવાનો છું, તું કોણ છું, એ પોતાની જાતને પૂછ. ભારતની ભૂમિ ઉપર જન્મ છે એ વાત યાદ રાખ. વૈશ્વિક સ્થિતિમાં આજે ભારત આર્થિક સ્થિતિએ, રાજનૈતિક સ્થિતિએ કે આધ્યાત્મિક સ્થિતિએ જેવું શાસ્ત્રમાં વર્ણવ્યો છે એવી સ્થિરતા જે નથી. છતાં પણ આપણને મહાપુરુષોએ વાત કરી છે કે તારો જન્મ ભારતની ભૂમિ ઉપર છે એનું તું ગૌરવ. તુલના કરીએ તો કદાચ દુઃખી થવાનું આવે બીજા રાષ્ટ્રો કરતાં. અને જેની તુલનાની અંદર ભારત વર્ષ કદાચ ઓછું લેખાય તો એ માણસને મૂર્ખ કે અજ્ઞાની માનવાની જરૂર નથી. પહેલી દ્રષ્ટિએ જે દેખાય છે તે વ્યવહારિક દ્રષ્ટિએ સાચું પણ છે જ, પણ ઊંડાણની વાત અલગ છે. આપણા મહાપુરુષોએ આપણને આત્મતત્વનું ભાન કરાવ્યું, આપણો જન્મ ક્યાં છે ત્યાંનું ભાન કરાવ્યું, આપણી પ્રાપ્તિ શું છે, મુझे कौन मिला है, એ વારે વારે યાદ કરવાનું કહ્યું છે. કેટલા યુદ્ધો, કેટલા સંઘર્ષો, કેટલું ખંડન મંડન, કેટલા પ્રહારો સહન કર્યા આ ભૂમિએ. આપણો એવો કોઈ દાવો નથી કે આ જ ભૂમિ ઉપર મુક્તિ થાય. પરબ્રહ્મ પ્રસ્તુત સ્વરૂપમાં, સત્ય સ્વરૂપમાં જે ભજે પરબ્રહ્મ એને મુક્ત કરવા સમર્થ છે. એને કોઈ નિયમ નથી. નારાયણની પોતાની મોજ છે. પણ આપણે જાગ્રત તો રહેવું જ પડે ને. ઉદાસ થઈ જવાય, વ્યક્તિ ઢોરની જેમ પડેલી હોય. સવારથી સાંજ શું કર્યા કરે. સવારે ઉઠે ત્યારથી પેટ ભરવાની વાત, એને પૂજાવવું હોય, હદ ત્યારે થઈ જાય સાંજ પડે એટલે એને કે પીવું હોય કે થાકી ગયો. થાકી જ જવાય. જેણે પોતાની સ્તુતિ કરી છે એ માણસ થાકે જ. એ જ વ્યક્તિ ન થાકે જે પરબ્રહ્મની ઉપાસના કરે છે, એની સ્તુતિ કરે છે, એની વંદના કરે છે અને જે કંઈ કર્મ કરે છે એ બધું શ્રીજી મહારાજને અર્પણ કરી દે. એ જ વ્યક્તિ ન થાકે. બાકી થાકી જવાય જ. આપણા વિચારો જ આપણને નહીં મૂકે. આધ્યાત્મ ક્ષેત્રમાં નથી એવા વિશ્વના
શ્રેષ્ઠ મહાપુરુષો તરફ પણ જોશો તો એ વસ્તુનો ખ્યાલ આવશે કે મદ અર્પણમમાં શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે મને અર્પણ કરી દે, મદ અર્પણમમાં જીવે છે ત્યારે સ્થિરતાથી જીવી શકાય છે. સતત એવો વિચાર કરવાનો છે કે શું કરવાનું, શું છે ધ્યેય, શું છે આપણો. વ્યવહારુ માણસ સત્સંગમાં આવે તો ભેળો વ્યવહાર લઈને આવે, સત્સંગમાં આવે પૈસા લઈને આવે, સત્સંગમાં આવે રોપ લઈને આવે, અને એ જ એની પારાશીશીથી હરિકૃષ્ણ મહારાજને માપ્યા કરે. મુક્ત કેવી રીતે થવાય? હું ઘણી બધી વખત એવો વિચાર કરું કે જે સાધુને હરિકૃષ્ણ મહારાજે કંઠી ધરાવવાનો અધિકાર આપ્યો, મોક્ષ માર્ગે લઈ જાય, અક્ષરધામમાં લઈ જાય, એ સાધુને કહું કે પૈસા અડવાના નહીં, પૈસા રાખવાના નહીં, થાપણ રાખવાની નહીં, કોકની ત્યાં રાખવાની નહીં. શું પાવર આપ્યો હશે. ખૂબ ઊંડાણથી વિચાર કરવાના વિષયો છે. આપણી બુદ્ધિથી, આપણી બુદ્ધિની પારાશીશીથી જો હરિકૃષ્ણ મહારાજ મપાતા હોત બધાને ભગવાન થઈ જવું છે. અને બહુ સાચું કહું છું, શ્રેષ્ઠતાની તો જેટલી જોરદાર હાઈટ લઈ શકાય એટલી લેવાવી જ જોઈએ, કોઈ પ્રશ્ન જ આવતો નથી. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક ઓલિમ્પિક મેન છે, કારણ કે દરેક વ્યક્તિ બીજાની હાઈટ જુએ છે પણ એ હાઈટે પહોંચતો નથી. પોતાના પ્રયત્નથી એ જે હાઈટે પહોંચે છે એ એના માટે સર્વસ્વ હોય છે. તો દરેક માણસે પોતાની જ હાઈટ ઊંચી કરવી પડશે, કોઈ પ્રશ્ન જ આવતો નથી. પરંતુ એમાં હઠ ન હોય, એમાં ઈર્ષા ન હોય. લુચ્ચાઈ કરીને આગળ જવાની વૃત્તિ ન હોય. કબડ્ડીના મેદાનમાં એક દિવસ કબડ્ડી પ્લેયર સામેના વિભાગમાં ગયો. એને બધા ચોંટી પડ્યા, 4-5 જણ. અને પછી એનો શ્વાસ રૂંધાવા માંડ્યો. પ્રયત્ન કરીને બોર્ડરની પેલી બાજુ જઈને અડ્યો.
અને પછી રેફરીને કહે કે આ 5 જણ આઉટ, એટલે રેફરીએ માથું ધૂણાવ્યું કે નહીં, તો કે બોર્ડરને અડી ગયો છું, મેં મારો જીવ એની અંદર નાખી દીધો, મરવાની સ્થિતિમાં હતો ત્યાં સુધી મેં પ્રયત્ન કરીને બોર્ડરને અડ્યો છું. રેફરીએ કહ્યું તું બોર્ડરને અડ્યો તો છું, પણ વચ્ચેની બોર્ડર નથી, એ આઉટલાઈન પાડેલી બોર્ડર છે, તું આઉટ છું, પેલા 5 નહીં. સિદ્ધાંતોમાં આ પ્રશ્ન છે. આપણે એને આપણો ભાઈબંધ રમતા હોઈએ તો આપણે સેન્ચુરી મારી દઈએ. ગ્રાઉન્ડ ઉપરની સ્થિતિ અલગ છે. આખી જિંદગી આપણે કોકને વાંક આપ્યા કરીએ કે આના લીધે, તો એના લીધે દુઃખી થા, પછી ફરિયાદ નહીં કરવાની. જેને પોતાના આત્મતત્વનું સુખ જોઈતું હોય એને પ્રામાણિક પ્રયત્ન કરે, ભગવાન સહાય કરે જ. સાંઈજી સતત 2 દિવસથી એવું જોઈ રહ્યો છું. પૈસા છે તોય સુખ નથી, સારામાં સારું શિક્ષણ છે તોય સુખ નથી. અને જે પરબ્રહ્મ માટે વાત કરે છે એ રોટલા ખાઈને પણ સુખી છે. હું તમને એવું નથી કહેતો કે તમે ગરીબ થઈ જાઓ. હું સંતોષી કહું એટલે ક્યારેય એવું માનવાનું જ નહીં કે ગરીબ થવાનું કહું છું, કે હવે કમાતા નહીં એવું કહું છું, કે પગ માંડીને બેસી જાઓ એવું કહું છું. એવી બધી વાત જ નથી કરતો. પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણું નિશાન શું છે, શું કરવા આવ્યા છે. લંકામાં સોનું મફત મળે, સસ્તું નહીં મફત મળે, પણ શું કરીશું? આ જગતના બધા જ સુખો બહુ જ સારી રીતે મળશે, એક ભગવાન નહીં મળ્યા, શું કરીશું? શું જેટલી સુખો બાજુ દ્રષ્ટિ છે, નહીં તો મૂર્ખના જામ ઠરીશું જો ભગવાન બાજુ દ્રષ્ટિ નહીં રાખીએ તો, એને રાજી કરવાનો પ્રયત્ન નહીં કરીએ તો. ભગવાનના સંબંધમાં છે યોગ ભ્રષ્ટ થઈશું. કેટલી વખત કેટલા જન્મારા શાંતિ રાખવાની, કેટલા જન્મારા એકનું એક જ આશ્વાસન વચન વારંવાર લયા જ કરવાનું કે એવો જે મારો ભક્ત છે એ નાશ નથી પામતો, પણ એ પણનો ઝટકો કેટલી વાર ખાવાનો. એટલા માટે કહું છું કે એ આશ્વાસન વચનમાં માનવાની જરૂર નથી, એ શાંતિવાળું વચન નથી. શ્રીજી મહારાજને બોલવું જ નહીં હોય પણ બોલ્યા છે બસ. આ સંતો મૂર્ખ નથી, એ આપણને સમજાવે છે. આપણને એવું લાગે કે એમણે છોડ દીધું ને આપણને છોડાવે છે પરાણે. કોણ કરે છે? એક બિઝનેસમેન બીજા બિઝનેસમેનને એવું પૂછવા જાય કે તારું સક્સેસ का राज क्या है बता, तो नहीं बतावे, अगड़म बगड़म करશે, સાચું નહીં કહે. સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી.
એ સાધુ છે જે આપણને આપણા નિશાન પાસે રાખે છે, આપણો ધ્યેય સતત આપણને યાદ કરાવે છે, આપણને મોક્ષ માર્ગે લઈ જવા માટે, હરિકૃષ્ણ મહારાજના રાજીપા માટે એક ખંતથી આપણી જોડે મંડે છે, આપણને મંડાવે છે. આભાર માનવાનો છે. આપણે બીજું કશું નહીં કરી શકીએ એટલે આપણે એમને દંડવત કરીએ છીએ. આપણી તાકાત નથી, આપણે જીભડીથી બોલીએ કે તમને લાખ લાખ પ્રણામ, 10 કરવાના આવે અઘરા પડી જાય એટલે નિત્ય પ્રત્યે દંડવત કરવાનો છે. આપણને ખબર પડે દરેક જણ અલગ રીતે મૂર્તિ પૂજા કરતા જ હોય. નિશાન યાદ રાખવા માટે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ, સાધુનું સ્વરૂપ, અરે મુસ્લિમ હોય તો પણ એવું રાખે કે મક્કા મદીના બાજુ આપણે નમાઝ પડવાની છે, કારણ કે નિશાન યાદ રહે. આપણે સંતને ને ભગવાનને એટલા માટે દંડવત કરીએ છીએ કે આપણને નિશાન યાદ રહે કે આપણે શું કરવા આવ્યા છે. આપણી ખોપડી ભિક્ષાપાત્ર લઈને જન્મ જન્મારા સુધી માગ્યા ન કરે, આપણું માગવાપણું મટે. જેને સુખ ખરેખર માન્યું છે એ ખરેખર સુખ છે ખરું એવું વિચારવું પડશે. એક ઘર કરવું હોય, સારી ગાડી લાવવી હોય, બીજું ત્રીજું કરવું હોય તો જન્મારો પૂરો થઈ જાય છે. અક્ષરધામમાં 2 પગ રાખીને ઊભા રહેવાનું એટલે શું? વિચાર તો કરીએ. જેની પાસે પૈસા ના હોય અને જેની પાસે પૈસા હોય તો આ જગતમાં સુખ્યો, પેલો દુઃખી. હૃદયપૂર્વક પૂજજો એ હરિભગતને કે જેની વૃત્તિઓ હરિકૃષ્ણ મહારાજમાં પ્રવૃત્ત થઈ ગઈ છે, વળી ગઈ છે, વિરામ પામી ગઈ છે. એ સુખ એટલે શું? હિંમત જોઈએ પ્રશ્ન પૂછવા માટે. જવાબ સાંભળ. એક તો છબકલા જેવું હોય, માન મૂકી શકે નહીં, પોતાની બુદ્ધિ મૂકી શકે નહીં. અને શું સ્વામીજી કેફ ચડે, 2 પોટલી પીધી હોય અને કેફ તો રાજા જેવો ચડેલા. 2 પોટલી પીને રાજા થવાતું હશે? એમ સ્વામીજી થોડો પૈસો હોય ને એમ થાય કે ઓહો, મેં તમને કહું ને આપણે બધા રાજા છે. અહંકારના કારણે આપણે આપણી વૃત્તિથી આપણે આપણી જાતને રાજા માનીએ છીએ. ભગવાનના સંબંધથી અયમાત્મા બ્રહ્મ એ રીતે આપણે આપણા જાતને રાજા નથી માની શકતા. રાજા એ રીતે થવાનું છે. મુક્ત થવાની વાતો છે. એ સંકલ્પ સાથે આપણે શ્રીજી મહારાજ આપણને પૃથ્વી પર લાવ્યા, આપણને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું, જોડે રાખે છે. ઢોલ વગાડીને નરકે નથી જવું. હે હરિકૃષ્ણ મહારાજ, ભગવાન સ્વામિનારાયણ આપને રાજી કરવા છે. અમને મંદવાડ લાગ્યો છે અહંકારનો, અમને મંદવાડ લાગ્યો છે ઈર્ષાનો, અમને મંદવાડ લાગ્યો છે જાણપણાનો. બેફિકર બધું ભૂલીને ફરીએ છે.
અને અમે એને શું સમજીએ છીએ કે જલસા પાર્ટી છે આપણા જીવનમાં. આપ મળ્યા અને સર્વ તાપ ટળ્યા. ભગવાન સ્વામિનારાયણ મળ્યા તે બધું દુઃખ જતું રહ્યું એમ કરી અને બધું જે દુઃખ છે એને સુખ માનીએ છીએ. હે પ્રભુ, રાજી થઈ અને અમને ઓળખાવજો. આપ મળ્યા ને પછી માર્ગ ભૂલી ન જઈએ એટલી કૃપા કરજો. બેભાન થઈને ન ફરીએ. બસ આપ તરફ અમારી દ્રષ્ટિ રહે ને એના માટે આપ અમારા પર ખૂબ કૃપા કરજો પ્રભુ. શ્રીજી મહારાજના શ્રી ચરણોમાં, સ્વામીજીના ચરણોમાં અને સમસ્ત ગુણાતીત પુરુષોના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે પ્રભુ, જીવનનો ઉદ્દેશ ભગવાનને રાજી કરવા છે. અમે ક્યારેય ન ભૂલીએ, ક્યારેય ન ભૂલીએ. આપને જે પ્રસંગો મૂકવા હોય મૂકજો, જે બાજુથી અમે સમજી શકીએ. અમને વળજો, ટોકજો, મારજો, પણ નિશાનથી ચલિત ન થઈ જઈએ એટલા માટે અમારા પર કૃપા કરજો. બસ એવી પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. સ્વામી મહારાજની જય.